સુરતની અંદર મતદાન ચાલુ થયું અને આ મતદાન એ તમામ પોલીસકર્મીઓ કે જે ચૂંટણી દરમિયાન કાર્યવાહીઓની અંદર જોડાયેલા હશે તેમના માટે અગાઉ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ અને સરકારી કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું। પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો આ મતદાન પ્રક્રિયામાં જોડાયા। 900 જેટલા સરકારી કર્મચારીઓ આ રીતે મતદાન કરી રહ્યા છે। મતદાન માટે પોલીસ કર્મચારીઓએ કતાર લગાવી હતી અને પોલીસ અને સરકારી કર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલીસ વિભાગ હોય કે કલેક્ટર વિભાગ હોય, તમામ વિભાગ તરફથી પોતપોતાના વિસ્તારોની અંદર જે તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। ત્યારે ગુજરાતની અંદર જે પોલીસ અધિકારી અને સરકારી કર્મચારીઓ છે તેમના માટે બેલેટ પેપરથી જે મતદાન કરવાની જે કામગીરી છે જે ગઈકાલથી શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પોલીસ ટ્રેનિંગ સેન્ટર અઠવાલાઇન્સ છે, ત્યાં પોસ્ટલ બેલેટ દ્વારા જે છે તે મતદાન કરવાની જે કામગીરી છે તે વહેલી સવારથી શરૂ થઈ છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં આજે પોલીસ કર્મચારીઓ છે, હોમગાર્ડ છે, ટીઆરબી જવાનો છે, પોલીસ અધિકારીઓ છે, તેમના વિસ્તારોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે લોકસભા બેઠક લાગતી હોય છે તેમની અંદર મતદાન બેલેટ પેપરથી કરવા માટેની જે કામગીરી છે તે વહેલી સવારથી જે શરૂ થઈ ચૂકી છે। આજે છે બેલેટ પેપરની જે સુવિધા છે આજ અને આવતીકાલ સુધી આ જે છે તે બેલેટ પેપરથી જે મતદાન છે તે કરી શકશે। અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ છે તે બેલેટ પેપર મારફતે પોતાનો મતદાનનો જે અધિકાર છે તે કરતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે અહીંયા પોતાની જે સહી કરતા નજરે પડી રહ્યા છે। સુરતની અંદર 900 જેટલા જે પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, ટીઆરબી જવાનો, તમામ જે કર્મચારીઓ છે તે જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે। કારણ કે જ્યારે ઇલેક્શન જ્યારે મતદાન હોય છે ત્યારે તમામ જે અધિકારીઓ છે તે ઓન ડ્યુટી હોય છે ને તેના કારણે તે મતદાન કરી ન શકતા હોવાના કારણે તે બેલેટ પેપરથી તે મતદાન કરતા નજરે પડ્યા છે। અત્યારે જે અધિકારીઓ છે ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમારો સ્ટાફ પણ સતત છે। મેમ, કઈ રીતે બેલેટ પેપરથી અત્યારે મતદાન સુરત વિભાગની અંદર મતદાન જે અત્યારે થવાનું છે એ અત્યારે 2 ફેસિલિટેશન સેન્ટર છે એની પ્રમાણે થશે। આપણે સુરત સીટ માટે અહીંયા જે એઆરઓ છે આપણે સુરત ઈસ્ટ માટેનું, ત્યાં અત્યારે પોલીસ અને હોમગાર્ડ કચેરીનું મતદાન થવાનું છે। પોસ્ટલ બેલેટ દ્વારા જે બીજા જિલ્લામાં અન્ય સીટો છે એની માટે જે મતદાન છે અહીંયાથી આજે થશે। સુરતની અંદર અને આજુબાજુના જિલ્લાની અંદર કેટલા કર્મચારીઓ છે, પોલીસ જવાનો અથવા સરકારી કર્મચારીઓ જે બેલેટ પેપરથી મતદાન કરશે? જે સુરત પૂર્વની સીટ છે એમાં 2477 છે જે લોકોનું બેલેટ પેપરથી મતદાન થવાનું છે। જે રીતે જોઈ શકાય છે કે નોડલ અધિકારી છે તે અહીંયા છે, તમામ પોલીસ કર્મચારીઓ વિભાગના જે અધિકારીઓ છે તે બેલેટ પેપરથી મતદાન કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુતાર, TV9 સુરત।